જય સિયારામ દોસ્તો. નીકળી ગયા ફટાફટ બરોડા જવા માટે ટ્રેન પકડવા. પણ ટ્રેન સાથેનો આપણો નાતો તો તમને ખબર જ છે. આજે કાંડ થઈ ગયું. વિડીયો જોશો એટલે ખબર પડી જશે. બાકી રાજકોટ સ્ટેશને ટ્રેનમાં મગાવ્યું જમવાનું, અને હવે એ આવ્યું કે નહીં, અને આવ્યું તો કેવું આવ્યું એ બી જોઈ જ લ્યો ને. બાકી પહોંચી ગયા મસ્ત ગાયકવાડી રાજ વડોદરામાં. સેવ ઉસળના નામે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. હાલો થોડાક દી બરોડામાં મોજ કરાવું તમને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને. નવા દિવસના નવા વ્લોગના આપણે ઉઠી ગયા છીએ સવારમાં 10 જ વાગ્યા છે અને ઉઠીને નાહી લીધું છે. બહુ કહેવાય. બાકી 10 વાગે તો ઉઠવાનું ન થયું હોય આપણું રોજ. પણ આજે જવાનું છે બરોડા. મેં તમને જેમ કીધું હતું, એટલે આપણી ટ્રેન છે 11:30ની, એટલે અત્યારે 10 થયા છે. અને બહુ કહેવાય કે જો અમારું પેકિંગ છે ઓલરેડી થઈ ગયું છે. બાકી મારી જનરલ ટ્રીપ્સ હોય ને, જેમાં હું એકલો જતો હોય, એમાં હું પેકિંગ આવા ટાઈમે ચાલુ કરતો હોય. જો 11:30ની ટ્રેન હોય ને તો 10 વાગે એમ. પણ આ વખતે મમ્મી ભેગું જવાનું છે, એટલે એણે કાલે જ મારા પાસે પેકિંગ ધરાર કરાવડાવી દીધું હતું. કાંઈ વાંધો નહીં, હાલશે. બીજું તું હવે એ બાને હું છેલ્લા આવા ટાઈમે બે વ્લોગ ઉતારી શકે એના જેવું છે. હાલો તો ફટાફટ કાંઈ હોય તો બતાવું. બાકી સીધા ફટાફટ નીકળીએ આપણે ટ્રેન પકડવા માટે. કેમ કે આપણો ટ્રેનર ના તો તમને ખબર છે કે ટ્રેન પકડાતી છે નહીં. આપણા મુંબઈવાળા બ્લોગ્સ છે, જોતા આવો. એટલે ટ્રેન પકડવા જાય ફટાફટ ને પછી નીકળીએ સીધા બરોડા. દોસ્તો, મેં તમને ગઈકાલના વ્લોગમાં જે છેલ્લે કીધું હતું એ રીતના, જો અહીંયા મારથી મચ્છર મેં માર્યું હતું અને અહીંયા મારથી મરી ગયું હતું. જો દેખાય અહીંયા? હા તો હાલો પૂછીએ મમ્મીને શું થયું છે. મચ્છર માર્યું લોહી હે, નીકળી જાય. હાલો બચી ગયા ભાઈ. બાકી જો અહીંયા છે એક અને એક અહીંયા છે. બચી ગયા દોસ્તો. કાલે આમ તો થોડાક દી પહેલાં આમ તો જુદી ઓલા ગેસ નહોતા આવ્યા ઓલા અમેરિકાથી, તે દી મેં કારમાં આપણા આના ગોગલ્સ રાખ્યા હતા ફ્રેમના, અને હજી એમાં ને એમાં પડ્યા છે. એટલે હાલો પહેલાં એ લેતો આવું, બાકી એ ભૂલાઈ જાય. તો ચશ્મા ક્યાં રાખ્યા છે ને એ તમને બતાવું. જો ભૂલાઈ જાત ને તો કારણ વગરની ફ્રેમ પહેરી રાખી હોત, પણ ચશ્મા રહી ગયા હોત. જો આ ખાનું જે હોય ને એમાં પડ્યા છે. જો છે ને, જો આ રહ્યા ફ્રેમ છે ને. બાકી જો તમને પહેરીને જ બતાવી દઉં લાઈવ. હા છે ને. બાકી હલો, સારું થયું યાદ આવી ગઈ. બાકી ત્યાં પહોંચીને મારે તો એવું હોય, અડધું જ મને ત્યાં પહોંચીને યાદ આવ્યું જ્યાં જવાનું હોય ત્યાં પહોંચીને, કે આ પાછું જુનાગઢ રહી ગયું, આ રહી ગયું એમ. પછી મમ્મીનું સાંભળવાનું. હા કાંઈ વાંધો નહીં, હાલો બધું યાદ તો યાદ આવી ગયું છે એવું આશા કરું છું. બાકી તો બરોડા જેનું કહું કંઈ ભૂલાણું હોય તો. દોસ્તો, અત્યારે બહુ ભૂખ લાગી એટલે બોર્નવિટા પી લઈ ફટાફટ. અને આજે બપોરે આપણે ઝોમેટોમાંથી અથવા તો સ્વિગીમાંથી અથવા જેમાંથી મેળ આવે એમાંથી ટ્રેનમાં ફૂડ મગાવવાનું છે. તો હું તમને એ બતાવીશ કે અમે હું મગાવીશ, રાજકોટથી મગાવવાનું છે. એટલે હું મગાવીએ છીએ, પહોંચે છે કે નહીં, આ બધું હું તમને કહીશ. રેડી? એટલે સ્ટે ટ્યુન્ડ એના માટે. આજે એ ખેલ કરવાના છે આપણે. કેમ કે મેં મમ્મીને કીધું આજ ભેગું નથી લેવું ફૂડ ઘરેથી એમ. એણે મને એવું કીધું હતું કે આપણે ઘરે જ બનાવી લઈએ. પણ મેં કીધું નહીં, મારે આજ બહારનું જ ખાવું છે. એટલે સ્ટે ટ્યુન્ડ, જોઈએ આપણે કેવું કર્યા જ. દોસ્તો, સવારી સ્ટાર્ટ થઈ રહી છે અને ટ્રીપની શરૂઆતમાં જ એક મસ્ત કલ્યાણ થઈ ગયું છે કે અમારી જે બ્લુ બેગ છે ને એ હમણાં તમને બતાવું. એના મેં ઉપાડીને આમાં કારમાં ડેકી મૂકવા ગયો તો પટ્ટા ઉખડી ગયા. આખા સિલાઈ હોતા, હવે ખાલી બેગ રહી છે, પટ્ટા નથી. એટલે હું તમને બેગ હમણાં બતાવું કેવી થઈ ગઈ રેલવે સ્ટેશન પહોંચીને. ચાલો દોસ્તો, સફરની ફાઇનલ શરૂઆત. જુનાગઢ જંકશન પહોંચી ગયા છે. હાલો દોસ્તો, હું જે પટ્ટા કહેતો હતો એ જો અહીંયા હતો. અહીંથી આમ આખો થઈ અને આ બાજુ હતો. જો આ તોડ નાખ્યું બધું, હાથમાં જ આવી ગયું સીધું. અને વિચાર કરો, વાઇલ્ડ ક્રાફ્ટનું બેગ છે આ. વાઇલ્ડ ક્રાફ્ટનું આવી રીતે ક્વોલિટી હોય બહુ કહેવાય. જબરું છે ભાઈ, જબરું. જો મસ્ત કેવા 7 દિના ખાલી બસ 4 થેલા જ અમે લીધા, બહુ જાજા નથી લીધા. ઓકે, એટલે એટલા લઈ અને મસ્ત જો વરસાદ આવે છે. હવે ટ્રેન અહીંયા આવીને હમણાં 5 જ મિનિટમાં ઊભી રહે. હવે અમે પલળી ન જાય સારું. અને બાકી આપણે ઓર્ડર કરી દીધો છે રાજકોટ જંકશને. કેશ ઓન ડિલિવરી રાખ્યું છે, એટલે જો એ પહોંચી જાય તો ખાઈ લેવું, ન પહોંચે તો એ ખાઈ લે. પૈસા આપણે દીધા નથી અમે. જોઈએ હાલો રાજકોટ ખબર પડે શું થાય છે ને. બાકી બાધા નાખવા માટે જો હજી બેગ અહીં રાખ્યું ને આમ રેગાડા ઉતરતા જાય છે. અને બે બાજુથી અમે બેગને વચ્ચે હંતાડી દીધું. જો વરસાદને ખબર જ ન પડી કે અહીંયા અમારું બેગ છે એ પલાળી ન હોઈ ગયો. પણ વરસાદ તો જો બાપા, ઓહો હો. હવે આમાં ટ્રેન આવીને ઊભી રહીને અમે ચડવામાં જ પલળી જાઉં યાર. ઘડીક રહી જાય છે મારો. હાલો દોસ્તો, આવી ગઈ છે ટ્રેન આપણી.
ઉપડી ગઈને સીધું જેતલસર જંકશન આવી ગયું છે બાકી. દોસ્તો રાજકોટ જંકશન આવી ગયું છે. હવે આપણા ભાઈ છે એ ટાણે પહોંચી ગયા છે કે નહીં ડિલિવરીવાળા એ જોઈ અહીંયા સીટ ઉપર જ આવશે એટલે આવે તો સારું. દોસ્તો આવી તો ગયું છે, કંઈ વાંધો ન થયો પણ ભેગું નીચે જો તેલ કરી નાખ્યું હોય જો છે ને. કાંઈ નહીં હાલો હવે થોડુંક બગાડીએ ને થોડુંક ખાઈએ. મગાવ્યું છે ધ ગ્રાન્ડ ઠાકરમાંથી પણ હવે એટલું બધું સારું નથી લાગતું દેખાવથી પ્રેઝન્ટેશન વાઇઝ. બાકી જોઈએ હવે હાલો. આમ દાળ ભાત એક્સ્ટ્રા મગાવ્યા હતી આમ આપ્યા. હવે ધ ગ્રાન્ડ ઠાકર કેવડી બ્રાન્ડ થઈ સ્ટીલ કાંઈ વાંધો નહીં હાલો. જે આવ્યું એ ખાઈ તો નાખીએ. ભૂખ લાગી તો એક્સપેક્ટેડ કરતાં થોડુંક ઠીકઠાક હતું જમવાનું પણ મજા આવી. હવે ટ્રેનમાં આવી રીતે આટલો મસ્ત વ્યૂ આમ એન્જોય કરતાં જો જમવા મળે તમને બરોબર તો શું વાંધો હોય. મસ્ત ઠંડુ એસી હોય. આ કાંઈ વાંધો નહીં હાલો જમાઈ ગયું. હવે ઘડીક શું કહેવાય ટેકાવીએ અને ભેગી સિરીઝ કંઈક જોઈ અને ઊંઘ આવે તો હોઈ જાય. મળું તમને થોડીક વાર માલ. ટ્રેનની મજા દોસ્તો. અહીંયા હાલે છે પત્તા, બાજુમાં હાલે છે આપણે મા અંબાની આરતી. જબરું છે ભાઈ. અને ઘડીએ ઓલા બધા કંઈક વેચવાવાળા તો ધક્કા એટલે આવી જ જાય છે આમ. જબરું છે ભાઈ. બરોડા આવવાને દોસ્તો પોણી કલાકની જ વાર છે પણ આ દેખાણું તો કંઈ થોડુંક રહેવાય. એ ડુંગળીનો હું આવે ને જો તો ખરી આમ સિંગ ચના મસાલે છે ને. બાકી દોસ્તો બરોડામાં લેન્ડિંગ થઈ ગયું છે અને અમારું પ્લેન જો ઉપડી ગયો અમને ઉતારીને. અમે કેવું ગેટે બદલાવી દીધો અમારા એરપોર્ટ ઉપર. હાલો હવે જાય માસા તેડવા આવે છે. તો દોસ્તો તમે મને જોવો છો અત્યારે કુર્તામાં એ બ્લેક કલરનો બરોબર છે. સાઈઝ હતી એમ પણ આપણે પહેર્યો તો થઈ ગયો ડેડી માટે એના જેવું થઈ ગયું છે બરોબર. બાકી જો મસ્ત પહોંચી ગયા છીએ. આ છે આપણા માસી, આ છે મોટી દીદી અને માસા અને નાની દીદી. આ બે છે ને એ ગયા છે આપણા માટે આઈસ્ક્રીમ લેવા. એટલે હવે એ આવે પછી હું તમને એને બતાવું બરોબર. અને હમણાં થોડાક દિવસ છે ને તમે આ બધાની યારે મોજ જોવો આપણી. અને બાકી જો બે બેનું ભેગી થાય ને એટલે ઉખડ મારો જ ઊભો હોય. જો બે બેનું ભેગી થાય ને એટલે હવે આવું જોઈએ જોજો. હવે આવતા થોડાક દિવસ તમે આવું જ જોજો કાંઈક નું કાંઈક. અમે જ ક્યાંય રખડતા હશે. એ બે બેનું હોય ને કેટલા વર્ષ પછી મેળા એટલે આવું જ કરશે જોજો હમણાં તમે. કાંઈ નહીં હાલો હમણાં ઓલા દીદી આવે ને ત્યારે હું બતાવું તમને. દોસ્તો જો આ બેન આઈસ્ક્રીમ લઈને આવી ગયા અને અમે આઈસ્ક્રીમ ખાઈ લીધું પછી અમે તમને મળ્યા. અને આ જ ઓલી છોકરી મેં થોડાક દી પહેલાં તમને કીધું હતું ને કે જે ઓલી આપણે હું સેલો ટેપ કે એ કે ને ખાંડવીને સેલો ટેપ કે એ. પહેલાં હું નામ કહી દઉં મેં બધાને બતાવી દીધા. જો આ છે કાજલ માસી, આ છે મોક્ષા દીદી, આ છે પ્રશાંત માસા અને આ બેન છે વંદિતા. હાલો તો હવે તમને બધાય દેખાય થોડાક દી વિડીયોમાં 7-8 દી મિનિમમ બરોબર છે. બધાય ભેગું ફન કરશું અને બાકી ઓલા બે બહેનોનું ચાલુ રહે. તમે જોવા જેવું હોય છે જોજો. એ બે છે ને રોજ અમે જેવું એની સામે વિડીયો કરીશ ને કંઈક ઈશારા કરશે અને કંઈ હરખું બોલશે નહીં. અને જેવું હું બંધ કરી દઈશ ને એ ભેગું બોલવા માંડશે. જોજો હું બતાવીશ તમને રોજ. હવે દોસ્તો આજનો દિવસ મસ્ત રહ્યો ટ્રેનની જર્નીનો. આપણે પહોંચી ગયા છીએ બરોડા. કાલથી એનું ફન ચાલુ કરશું. તો આ વિડીયોને ફટાફટ લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર આ બધુંય કરી આવો ફટાફટ. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, ખાતા પીતા રહેજો. મળીએ છીએ ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. દોસ્તો હું તમને મારું સેટઅપ બતાવું તો આવું કંઈક સેટઅપ છે. જો મસ્ત આવી રીતે લેપટોપ રાખ્યું છે. આ રૂમ છે. અહીંયા મસ્ત પંખો છે અને અહીંયા આપણો બેડ છે બરાબર. આવી રીતનું આખું છે. આ આપણું એડિટિંગનું ટેબલ રેડી ડન. ચાલો મળીએ છીએ. બાય.